જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 11 રચનામાં સ્વાધ્યાય 11.1 ના 6 અને 7 દાખલાની વાત કરવાના છીએ. દાખલા નંબર 6 અને 7 અગાઉના જે આપણે દાખલા નંબર 2, 3, 4, 5 કરી ગયેલા છીએ એના જેવા જ છે. અહીંયા દાખલા નંબર 6 ની રકમ છે એ તમે જુઓ. BC બરાબર 7 સેન્ટીમીટર, ખૂણો B 45, ખૂણો A બરાબર 105. આવો એક ત્રિકોણ રચવાનો છે. ત્યારબાદ આ ત્રિકોણને બાજુઓ કરતા 4/3 ગણી બાજુ હોય એવો આપણે બીજો ત્રિકોણ રચવો છે. 4/3. તો આવી જ રચનાઓમાં મેં તમને મિત્ર એટલું જ કીધું છે કે ગુણોત્તર જે છે 4/3. મોટા જેટલા બિંદુ એટલે 4 બિંદુઓ આપણે મેળવવા પડશે અને છેદને તમારે પ્રથમ જોડવાનું એટલે B3 ને આપણે પ્રથમ જોડીશું. બહુ સરળ રચના છે. આટલું જ ધ્યાનમાં હોય તો આવી રચનાઓ છે સમરૂપ ત્રિકોણની થઈ જાય છે. તો સૌ પ્રથમ આપણે આપેલા માપનો ત્રિકોણ રચવાનો પ્રયત્ન કરીએ છીએ. BC બરાબર 7 સેન્ટીમીટર રચું છું. હવે મિત્ર ખૂણો B 45 નો કરવો છે તો 90 નો ખૂણો પ્રથમ કરવો પડશે, ત્યારબાદ 45 તમને મળશે. તો B આગળ આપણે પેલા 90 નો ખૂણો કરીએ છીએ, જોઈ લેજો. છેદે છે ત્યાં કેન્દ્ર લેવાનું છે, ફરી પાછું છેદે છે ત્યાં કેન્દ્ર. આ બેને કેન્દ્ર રાખી ઉપર ચાપ આપણે રચીએ છીએ. તો અહીંયા આપણે 90 નો ખૂણો મળે છે, પણ 90 ની જરૂર નથી એટલે એને હું ડોટેડ લાઈનથી દર્શાવું છું. હવે 90 ના ખૂણાનો દ્વિભાજક રચી લો એટલે 45 મળી જશે. 90 ના ખૂણાનો દ્વિભાજક રચવો છે તો 90 ના બંને ભુજને છેદતું જે ચાપ છે એને કેન્દ્ર લઈ અને આગળ તરફ આપણે ચાપ રચીએ છીએ. તો આ બેને કેન્દ્ર લઈશું. જો અનુકૂળ ત્રિજ્યા લેવાની છે. પિસ્તાલીસ માપનો ખૂણો મળી ગયો. હવે 105 માપનો ખૂણો બનાવવો છે, પણ તમારી પાસે બિંદુ એ નથી. અહીંયા ધ્યાન એ જ રાખવાનું છે મિત્ર, બિંદુ એ નથી. તો તમારે જે ત્રીજો ખૂણો છે C, એ ખૂણો આ બંને ખૂણા ઉપરથી શોધવાનો છે. તો ખૂણા C નું માપ 180 માંથી A અને B નો સરવાળો તમે બાદ કરો એટલે તમને મળી જાય. આ સૂત્ર જ છે, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. તો ત્રીજો ખૂણો જોતો હોય તો 180 માંથી બાકીના બે ખૂણાનો સરવાળો બાદ કરો. A નું માપ છે 105, B નું માપ છે 45. તો ખૂણો C બરાબર 30 થશે. તો અહીંયા આપણે 30 નો ખૂણો બનાવીશું. આટલું નવું છે, બાકી આ રચના આગળની રચના જેવી જ છે. C પાસે આપણે 30 નો ખૂણો બનાવીએ છીએ. આ સૌ પ્રથમ 60 નો ખૂણો આવ્યો. હવે આનો દ્વિભાજક આપણે રચીએ.
60 ના ખૂણાનો. અહીંયા આપણે નામ આપી દઈએ છીએ એ. આ રચનાનો પહેલો મુદ્દો થયો કે આપેલ માપનો ત્રિકોણ ABC રચો. હવે આપણે બાકીની જે રચના છે આગળની રચનાની જેમ જ કરવાની છે. અહીંયા આપણે કિરણ એક BX રચીએ, એવું રચીએ કે CBX લઘુકોણ થાય. હવે આપણે 4/3 મોટું પ્રમાણમાં 4 છે તો 4 બિંદુ છે એ BX ઉપર મેળવવાના છે. અનુકૂળ ત્રિજ્યા લેવાની છે. છેદને પ્રથમ જોડવાનું છે. છેદમાં 3 છે જુઓ. B3 ને આપણે પ્રથમ જોડી દઈએ. હવે તમારે B3C ને સમાંતર રેખાખંડ છે B4 માંથી રચવાનો છે. તો અહીંયા આપણે BC ને પહેલાથી લંબાવી દઈએ. ચાલો B4 માંથી B3C સમાંતર રેખાખંડ. તો B3 ઉપર પહેલા ચાપ રચવાનું છે, ખૂણા B3 ઉપર. એ જ ત્રિજ્યા લઈ B4 ને કેન્દ્ર રાખી ચાપ રચવાનું છે. B3 ખૂણો માપી લઈએ છીએ. અહીંયા આપણે B3C ને સમાંતર એક રેખાખંડ મળશે. લંબાવેલ BC ને છેદે છે ત્યાં નામ આપીએ છીએ C'. હવે C' માંથી AC ને સમાંતર રેખાખંડ રચવો છે. તો હવે અનુકૂળ ત્રિજ્યા વડે C ને કેન્દ્ર લઈ ચાપ રચો. C' ને કેન્દ્ર લઈ તે ત્રિજ્યા વડે આપણે ચાપ રચવાનું છે. હવે C ખૂણો છે એ માપી લઈએ છીએ. તો અહીંયા આપણે AC ને સમાંતર રેખાખંડ છે એ મળશે. આ રેખાખંડ લંબાવેલ BA ને છેદે ત્યાં નામ આપી દઈએ A'. આમ A', C' એ માંગેલો ત્રિકોણ થશે. રચનાના મુદ્દાની અંદર રચના નંબર 2, 3, 4, 5 ના જે મુદ્દા છે એ જ રીતે લખવાના છે. પહેલો મુદ્દો,
આપેલ માપનો ત્રિકોણ એબીસી રચો, અથવા બીજો મુદ્દો બીએક્સ રચવાનું છે, એ છે તેનાથી વિરુદ્ધ તલમાં. ચાર તૃતીયાંશ ગુણોત્તર જોઈએ છે એટલે મોટું પ્રમાણ માપ 4 છે, તો બીએક્સ ઉપર 4 બિંદુ B1 B2 B3 B4 એવા મેળવવાના કે જેથી કરીને B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4. ચોથો મુદ્દો એના પછી મિત્ર છેદને તમારે પ્રથમ જોડવાનું છે, એટલે છેદ એટલે 3 3 વાળું બિંદુ કયું B3 B3 અને C ને આપણે પ્રથમ જોડીએ છીએ. એના પછીનો મુદ્દો B4 માંથી B3C ને સમાંતર રેખાખંડ રચો જે લંબાવેલ BC ને C' માં છેદે છે. છઠ્ઠો મુદ્દો C' માંથી CA ને સમાંતર રેખાખંડ રચવાનો છે. આમ ત્રિકોણ ABCD માંગેલો ત્રિકોણ છે. તો રચનાના મુદ્દા છે બધી જગ્યાએ એક સરખા જ આવે છે. તમે એક રચનાના મુદ્દા જો બરાબર કરી લ્યો અને કઈ રીતે લખવા એ સમજી લ્યો તમે, તો બધી રચનાના મુદ્દા છે એ સરખા જ દેખાય છે. ચાલો મિત્રો, સ્વાધ્યાય 11.1 માં દાખલા નંબર 7 રકમ છે એ તમે વાંચો. 4 સેમી 3 સેમી કર્ણ સિવાયની બાજુવાળો કાટકોણ ત્રિકોણ રચો. એક કાટકોણ ત્રિકોણ રચવાનો છે, એમાં એક બાજુનું માપ 4 સેમી છે અને બીજી બાજુનું માપ જે કર્ણ સિવાયની છે એ 3 સેન્ટીમીટર છે. પછી તેને અનુરૂપ બાજુઓથી 5/3 ગણી બાજુવાળો ત્રિકોણ આપણે રચવાનો છે. તો સૌ પ્રથમ આપણે આપેલ માપનો કાટકોણ ત્રિકોણ રચીએ. એમાં એક બાજુનું માપ આપણે લઈ લઈએ. દાખલા તરીકે નામ આપી દઈએ ત્રિકોણ એબીસી આપણે રચવો છે. એમાં બીસી બરાબર 4 સેમી. પછી જે કાટકોણ ત્રિકોણ છે બી ખૂણો છે એ 90 નો રચવો છે, અને કર્ણ સિવાયની એક બાજુ છે, ખૂણો બી કાટખૂણો હોય તો કર્ણ 80 થશે, તો કર્ણ સિવાયની બાજુ એબી બરાબર 3 સેમી. આવો આપણે ત્રિકોણ રચવો છે. તો આવો ત્રિકોણની રચના કરીએ. અહીંયા બીસી છે. હવે ખૂણો બી છે એ 90 અંશનો રચવો છે. તો બી ને કેન્દ્ર લ્યો. અનુકૂળ ત્રિજ્યા વડે આપણે ચાપ રચીએ છીએ.
છેદે છે ત્યાં કેન્દ્ર રાખો, ફરી છેદે છે ત્યાં કેન્દ્ર, ત્રિજ્યા બદલવાની નથી. હવે આ બેને કેન્દ્ર રાખી ઉપર ચાપ. નેવું નો ખૂણો આપને મળી જાય છે. હવે મિત્રો એ બી બરાબર 3 સેન્ટીમીટર છે. તો તમે પરિકરની મદદથી 3 સેમી ત્રિજ્યા લ્યો. અહીંયા હું 3 સેમી ત્રિજ્યા લઉં છું. બી ને કેન્દ્ર રાખી અને આપણે આ ચાપ રચીએ છીએ. એ ચાપ આગળના કિરણને છેદે ત્યાં નામ આપી દઈએ એ. હવે રેખાખંડ એસી રચીએ. જો અહીંયા આપને આપેલ માપનો ત્રિકોણ મળે છે. હવે મિત્રો જૂની જ રચના, આગળની જે રચના 2, 3, 4, 5, 6 બધી રચના જેવી જ રચના છે. તો આપણે ઝડપથી પ્રયાસ કરીએ. 5/3 ગણું બાજુ વાળો આપણે ત્રિકોણ રચવો છે. તો અગાઉથી જ આપણે આ બીસી ને લંબાવી દઈએ. શા માટે લંબાવવા પડશે? 5/3 એક ગુણોત્તર 1 કરતા મોટો છે, જોઈ લ્યો. હવે અહીંયા લઘુકોણ થાય એવું કિરણ બીએક્સ. બીએક્સ ઉપર મોટા પ્રમાણમાં જેટલા બિંદુ, મોટું પ્રમાણમાં તમે જોઈ લ્યો. 5/3 મોટું પ્રમાણમાં 5 છે, એટલે 5 બિંદુ B1, B2, B3, B4, B5. અનુકૂળ ત્રિજ્યા લેવાની છે. બી ને કેન્દ્ર લઈ અને 5 બિંદુ આપણે મેળવી લઈએ છીએ. નામ આપી દઈએ છીએ. છેદને પ્રથમ જોડવાનો છે. છેદમાં 3 વાળું છે એટલે B3 ને તમારે જોડવાનો છે. તો B3 સી રેખાખંડ આપણે રચી નાખીએ. હવે B3C ને સમાંતર રેખાખંડ B5 માંથી રચવાનો છે. કારણ કે 3 વાળું બિંદુ જોડાઈ ગયું. તો હવે B5 વાળું, તો B5 માંથી આપણે B3C ને સમાંતર રેખાખંડ રચવો છે. તો ફરી પાછી એ જ રચના છે. B3 ખૂણો છે એની ઉપર ચાપ. B5 ને કેન્દ્ર રાખીએ તે ત્રિજ્યા વડે ચાપ. B3 ખૂણો પરિકરથી માપીએ. જોઈ લ્યો. ત્યાં છેદે છે ત્યાં નામ આપી દઉં છું સીડેશ. હવે એસી ને સમાંતર રેખાખંડ સીડેશ માંથી રચવો છે. તો સી આગળ જે ખૂણો છે મિત્રો એની ઉપર આપણે ચાપ રચી નાખીએ. સીડેશ ને કેન્દ્ર લઈ તેટલી ત્રિજ્યા વડે ચાપ. એકરૂપ ખૂણો બનાવવાનો હોય. એ રચના પણ આપણે અગાઉ પુનરાવર્તનમાં કરાવેલી છે. સી ખૂણો છે એ આપણે આ રીતે માપી લઈએ છીએ. અહીંયા આપણે એસી ને સમાંતર રેખાખંડ મળશે. આ જે રેખાખંડ છે એ લંબાવેલ બી એ છે એને
ત્યાં છેદે ત્યાં નામ આપી દઈએ એ ડેશ. તો આમ ત્રિકોણ એ ડેશ બી સી ડેશ છે એ માંગેલો ત્રિકોણ થશે. રચનાના મુદ્દા તમારે જાતે જ લખવાના છે. પેલો મુદ્દો આપેલ માપનો ત્રિકોણ એબીસી રચો. બીજો મુદ્દો બીસી ના જે અર્તલમાં એ છે તેનાથી વિરુદ્ધ અર્તલમાં કિરણ બીએક્સ એવું રચો કે સી બી એક્સ લઘુકોણ થાય. પછી બીએક્સ ઉપર 5 બિંદુ B1 B2 B3 B4 B5 એવા મેળવો કે જેથી કરીને B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 બરાબર B4 B5 થાય. ત્યારબાદ છેદને પ્રથમ જોડવાનો છે એટલે B3C રેખાખંડ રચો. ત્યારબાદ 5 વાળું બિંદુ B5 માંથી B3C ને સમાંતર રેખાખંડ રચો. જે લંબાવેલ બીસી ને છેદે ત્યાં સી ડેશ નામ આપો. ત્યાર પછીનો મુદ્દો સી ડેશ માંથી સીએ ને સમાંતર રેખાખંડ રચો. જે લંબાવેલ બીએ ને છેદે ત્યાં એ ડેશ નામ આપો. આમ ત્રિકોણ એ ડેશ બી સી ડેશ માગેલો ત્રિકોણ છે. મિત્ર અહીંયા આપણી ત્રિકોણની બધી રચનાઓ છે પૂર્ણ થઈ જાય છે. ત્રિકોણની બે જ પ્રકારની રચના થઈ. અહીંયા 11.1 માં માત્ર બે જ પ્રકારની રચના આવી. એક આપેલ કોઈ રેખાખંડ હોય એનું વિભાજન 5:3 ગુણોત્તરમાં 3:4 ગુણોત્તરમાં રેખાખંડનું વિભાજન. અને બીજું છે એ ત્રિકોણની રચના. તો 11.1 ની અંદર આ બે જ પ્રકાર આપણે શીખેલા છે. આમ તો બે જ રચના ગણી શકાય. બે રચના આવડે એટલે તમને આ 7 રચના આવડી જાય. આપ સૌ વિદ્યાર્થીઓ SGS ઓનલાઈન ગુરુકુલમાં જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.